અમારો અંશ કામ ના કરે ને એવું તો કોઈ દી બને જ નહીં, કારણ કે એને કાંઈક ને કાંઈક તો છે ને કાંઈ કેટલા દિવસ તારા દવાખાનામાંથી જ નવરા નથી થતા. જો રમતા હતા ને સ્કૂલેથી ડાયરેક્ટ ત્યાં જમવા આવ્યા હતા તો રમતા હતા ને તો જો ટેબલનો ખૂણો લાગ્યો, જો કેટલું લોહી નીકળ્યું, જો એનું પેન્ટે ફાટી ગયું. પછી પાટો આવ્યો તાત્કાલિક કિચનમાંથી હળદર દબાવી, ગાડીમાં પાટો હતો એટલે ફર્સ્ટ એડનો યુઝ થઈ ગયો. એટલે એવું છે, કંઈક તો ઉય ભૂજ હોય, કોઈ દી એવો નથી જતો. એકય તહેવાર એકય સિઝન કે એવું જાય જ નહીં કે અમારો અંશ છે ને ખોબા ના ઉપાડે, એના ખોબા ઉપડા જ હોય. ખબર ને ક્યાંથી હું કરી આવે ને. એટલા છોકરા રમતા હતા તો એને જ લાગ્યું, બોલો બીજું શું આમ આપણે કરી લઈએ. દુખે નહીં તો દુખતું હોય પણ તમે કયો ને બીક ના. હા તો હવે એને ગરબાનો એટલો શોખ, હવે એને ગરબા તો રમવા છે, તો એ જોઈએ હવે સાંજ સુધીમાં શું થાય. બસ હવે ઠેકડા નથી મારવા. ચાલો તો હવે આપણે આરામ કરી લઈએ. ખાલી મને પ્રોબ્લેમ છે ખબર, પગ બેન્ડ ન થાલો, સ્ટ્રેટ ગમે એટલું જે કરી લઉં ને બધું થઈ જાય. આપણે બહુ નથી હલાવે, જેમ વધારે હલાવે ને એમ લોહી નીકળે. ઓકે બરાબર. ચાલો હવે આરામ કરી લ્યો, પછી ઉઠીને મળશું. તો આજે ભાઈ અંબાલાલ કાકાની આગાહી અત્યાર સુધીમાં તો ખોટી પડી છે. વરસાદ આવ્યો નથી ને હજી આજના દિવસમાં, તો સારું કહેવાય ના આવે તો આજે અમે ગ્રાઉન્ડમાં રમશું તો થોડીક મજા આવશે, કારણ કે અંદર રમવાની પણ મજા આવે બટ બહાર વચ્ચે માતાજીનું ઓલું હોય અને ફરતા રાઉન્ડ લઈ એ વધારે મજા આવે. ને ગ્રાઉન્ડ મોટું હોય ને તો પછી સ્ટેપ ને લેવામાં પણ બહુ મજા આવે. તો આઈ હોપ કે હવે આજના દિવસમાં ના જ આવે વરસાદ તો બહુ મજા આવશે. 6:30 થઈ ગયા છે, હવે રેડી જ થવા જવું છે. અને અંશભાઈ જો અમારા પોપટ પાડીને બેઠા છે. પગ નીચે રાખ, જો અત્યારે પગ દુખે છે છતાંય એને રમવું છે, ગરબા લેવા છે, બોલો. તો એવું છે. અને બસ સમીરે હવે આવતા જ હશે. અને હંસભાઈને હોમવર્કમાં તો 10 જ મિનિટ થાય હોય, એને આવડતું જ હોય, હોશિયાર જ છે મારો હંસ. એટલે રિવાઇઝ થઈ ગયું. હવે રિઝલ્ટ આવશે તો ખબર પડશે કે નવરાત્રિ. એક તો અત્યારે છે ને કેવું થાય, છોકરાઓને બિચારાને રમવાનો શોખ હોય અને નવરાત્રિ ગરબાનો ભણવાનું એક્ઝામ હોય એટલે છુટ્ટી ના પાડ્યા કે ફરજિયાત ભણવું પડે, અને ગરબાએ રમવા હોય એટલું આમ ઓલું થાય છે ને, બધું હેક્ટિક જેવું હે ને. તો એવું બધું છે અંશને આજે. તો હવે ખબર નહીં હું થાય, અંશને રિઝલ્ટ આવશે તો ખબર પડશે કે નવરાત્રિ કેટલીક નડી અંશને, કેટલીક ના નડી જોઈએ છે. અને આજે એને પગમાં લાગ્યું છે છતાંય હવે ફોન રેનબો દેખાય. તેવા ચશ્મા પહેરે તો રેનબો જ દેખાય ને. જો અને અમારા ટીવીમાં ઓલવેઝ તારક મહેતા ચાલે, પણ અત્યારે તો એડ આવતી હતી તો પોઝ કર્યું છે. અંશને તારક મહેતા સિવાય બીજું કાંઈ હોય ને, સૌરવ જોશી બ્લોગ ને હે ને અંશ બધું છે. આજે મેનુ તમને પછી કહીશ આવીને. સરસ છે, સારું છે. ચાલો સમીર આવે પછી મળીએ. પનીર હોય ને કોઈ દિન બતાવી હોય ને પનીર વારા ફરતી વારો આવે છે. 2 દી ગયા આખા નવરાત્રિના. તો 2 દીમાં તમારે બધું લડી લેવું. ખારું આમ પીઝા હોય તો પીઝા બધું મળશે, બધું આવશે. પીઝા તો ના ભાઈ, ઓવન ને મિની. ચાલો રેડી થઈને બતાવીએ લુક તમને.
થતા હતા ને ત્યારે વિડીયો નહોતો લેવાનો, કારણ કે મારે એડિટિંગ બાકી હતું રીલનું. એ ફટાફટ કર્યું હતું, જેવું તેવું ખબર નથી કેવું થયું. એડિટિંગ હા, તો જોઈ લો આપણો લુક. સુમિત આજ સિમ્પલ એઝ ઇટ ઇઝ હતા, અનસ્પી એઝ ઇટ ઇઝ, કારણ કે પગમાં લાગ્યું હતું એટલે બીજું કંઈ પહેરાયું નહીં, એટલે એવું બધું છે. અને આપણે આજ થોડુંક ટ્રેડિશનલ લુક આપ્યું હતું, તો કેવા લાગે છે કમેન્ટ કરજો. અને બ્લોગ પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. કાલે મળશું ફરી મસ્ત મજાના એક નવા બ્લોગમાં. અરે જોવો તો સબસ્ક્રાઈબ કરો ને બાપા, કા સબસ્ક્રાઈબ કરવામાં વાંધો આવે? તમે લોકો જો બાજુમાં ખાલી સબસ્ક્રાઈબને એક ક્લિક જ કરવાનો, નથી પૈસા લાગતા, કાંઈ નથી લાગતું. પણ જેણે કર્યું હોય ને બીજી વાર ના કરતા તો અનસબસ્ક્રાઈબ થઈ જાય છે. એટલે એવું છે. તો ભાઈ વિડીયો કરીએ છીએ ધીમે ધીમે. અમે સારા વિડીયો, જેમ વિડીયો વધારે બનાવશે ને સરસ સરસ બનશે, પ્રેક્ટિસ થશે એમ. તો તમે સબસ્ક્રાઈબ કરીને થોડાક મોટિવેટ કરો અમને. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. મળશું કાલે ફરી મસ્ત મજાના એક નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.